ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં જે આપણું 5th સેમેસ્ટર છે એનો જે વિષય છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એના વિશે સ્ટડી, એના સિલેબસ જે છે એનો ઓવરવ્યૂ જોશું. ઓકે, તો આપણા વિષયનું જે નામ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, સબ્જેક્ટનું નામ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે આ વિષયનો કોડ જોઈએ તો DI 05017-021 છે. ક્લિયર? સબ્જેક્ટ કોડ છે આપણો DI 05017-021 અને સબ્જેક્ટનું નામ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ક્લિયર? આપણું એકેડેમિક યર આવશે 2026-27. ઓકે, આપણે ચોથા સેમમાં એનાલિટિકલ ભણ્યા હતા, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, અને આપણા 5th સેમેસ્ટરનું જે છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, અને એનો આ સબ્જેક્ટ કોડ છે. ક્લિયર? હવે આપણે એક્ઝામ નું જોઈએ તો આપણે જે ફાઇનલ જ્યારે પરીક્ષા હશે ત્યારે આમાંથી 70 માર્ક્સનું પૂછાશે, એમાં બધાને ખ્યાલ જ હશે. ક્લિયર? આપણે 23 માર્ક પાસિંગ છે. હવે ડિટેલ વાઇઝ સિલેબસ જોઈએ, અભ્યાસક્રમ. તો યુનિટ 1 છે જેનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન અને એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડોક્યુમેન્ટેશન. બરાબર? યુનિટ પહેલું છે જેનું નામ છે, જે આપણે ડિટેલમાં સ્ટડી કરશું, ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડોક્યુમેન્ટેશન. ઓકે, તો એના ફેક્ટર્સ ટોપિક જોઈએ તો એમાં સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, જે આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ વાલ્વ. તો જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ ટોપિકમાંથી કોઈ પણ એક અથવા બે પૂછાઈ શકે. ક્લિયર? કે સમજાવો સિલેક્શન ફેક્ટર ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ફ્લો ઓર લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો કંટ્રોલ વાલ્વ. તો આ જે 5 ટોપિક છે એમાંથી કોઈ પણ 2 કે 3 જે છે એ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. આવી રીતના જ પૂછાશે. સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ એક્સપ્લેન. ઓકે, તો આ ખાસ આપણે જ્યારે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર? પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ વાલ્વ. ઓકે, તો આટલા ટોપિકમાંથી જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછા. હવે બીજું જે છે આપણું ટોપિક જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. એમાં આપણે પ્રોસેસ ફ્લો શીટ સ્ટડી કરશું. બરાબર? એમાં શું શું આવે? ઓકે, પ્રોસેસ ફ્લો શીટ, મિકેનિકલ ફ્લો શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસિફિકેશન શીટ, લૂપ વાયરિંગ ડાયાગ્રામ. આ મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાતું હોય છે, એક્સપ્લેન લૂપ વાયરિંગ ડાયાગ્રામ. બરાબર? પછી પેનલ ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન, પ્લોટ પ્લાન્સ, આ પણ આઈએમપી છે. ઇન્સ્ટોલેશન ડિટેલ, સ્પેશિયલ ડ્રોઈંગ, પરચેજ રિક્વેસ્ટ. ઓકે, તો આટલા ટોપિક જે છે એ આપણે સ્ટડી કરશું અને તમારે ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર? જેમાંથી પ્રોસેસ ફ્લો શીટ, મિકેનિકલ ફ્લો શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ એ જે છે એ 4 અથવા 7 માર્ક્સમાં પૂછાતું હોય છે આ ટોપિક. ક્લિયર? તો એની ડિટેલમાં આપણે જ્યારે સ્ટડી કરશું ત્યારે એ પોઈન્ટ આપણે સ્ટડી કરશું. ઓકે, આટલું ખાસ યાદ રાખવાના રહેશે ટોપિક. પ્રોસેસ ફ્લો શીટ, મિકેનિકલ ફ્લો શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસિફિકેશન શીટ, લૂપ વાયરિંગ ડાયાગ્રામ, panel drawings and specification, plot plans, installation details, special drawings, and last purchase requisition. Clear આટલું? ફર્સ્ટ યુનિટ ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડોક્યુમેન્ટેશન. ઓકે, તો ફર્સ્ટ યુનિટમાં આપણે આટલા ટોપિક સ્ટડી કરવાના રહેશે. બરાબર? આ મોસ્ટ આઈએમપી છે બધું. સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, જેમાં પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ વાલ્વ. પછી જે ફ્લો શીટ છે એ પણ
આ ચારમાંથી કોઈ પણ 2 અથવા 3 GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાતી જ હોય છે, બરાબર? કે સમજાવો મિકેનિકલ ફ્લો શીટ ઓર પ્રોસેસ ફ્લો શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસિફિકેશન શીટ. તો આ જે 4 શીટ છે એમાંથી કોઈ પણ 2 શીટ GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. ક્લિયર? લૂપ વાયરિંગ ડાયાગ્રામ, પેનલ ડ્રોઈંગ્સ એન્ડ સ્પેસિફિકેશન, પ્લોટ પ્લાન્સ, ઇન્સ્ટોલેશન ડિટેલ, સ્પેશિયલ ડ્રોઈંગ અને પરચેઝ રિક્વેસ્ટ. આ થઈ ગયું આપણું ફર્સ્ટ યુનિટ ના ટોપિક. ક્લિયર? હવે સેકન્ડ યુનિટ જોઈએ જેનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ. ઓકે, તો એના પણ આપણે ટોપિક જોઈએ તો ઇન્ટ્રોડક્શન ટુ ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ, જેમાં આપણે એનું ઇમ્પોર્ટન્સ, એનો સાઇઝિંગ ક્રાઇટેરિયા અને એનું પ્રેશર લેવલ, તો આટલું ખાસ આપણે એમાં સ્ટડી કરશું. પછી આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સાઇઝિંગ ક્રાઇટેરિયા ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ સમજાવો. 3 માર્ક અથવા 4 માર્ક્સમાં GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે. ક્લિયર? સાઇઝિંગ ક્રાઇટેરિયા, પ્રેશર લેવલ અને ઇમ્પોર્ટન્સ, આ 3 માંથી કોઈ પણ એક 3 અથવા 4 માર્ક્સમાંથી GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે. હા, બરાબર. આ એક જ સબ્જેક્ટ આવશે, બીજા સબ્જેક્ટ બીજા ફેકલ્ટી લેશે. ઓકે, તો આ જે ટોપિક છે એમાંથી આ 3 માંથી કોઈ પણ એક 3 અથવા 4 માર્ક્સમાં પૂછાશે. ક્લિયર? ઓકે, તો બીજો જે છે ટોપિક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ ફોર લો એર રિક્વાયરમેન્ટ. મોસ્ટ આઈએમપી 7 માર્ક્સમાં આ બેમાંથી બંને પૂછાશે, બરાબર? તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એર સપ્લાય ફોર લો એર રિક્વાયરમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ એર રિક્વાયરમેન્ટ, બરાબર? આ બંને ટોપિક છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર? પૂછાતા જ હોય છે, એટલે આ ખાસ કરી લેવાના, તૈયારી કરી લેવાના રહેશે. ક્લિયર? પછી છે એર કમ્પ્રેસર. તેમાં પોઝિટિવ આપણે ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ આવી રીતના જ પૂછાતું હોય છે કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ એર કમ્પ્રેસર સમજાવો. ક્લિયર? તો આ પણ જે છે 4 અથવા 7 માર્ક્સમાં પૂછાતું હોય છે. ડાયનામિક ટાઈપ એર કમ્પ્રેસર. ઓકે, તો બે આ જે છે ટાઈપ એમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે, બરાબર? એર કમ્પ્રેસર, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને ડાયનેમિક ટાઈપ, આ બે જે એર કમ્પ્રેસર છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે. પછી ઇન્સ્ટ્રુમેન્ટ એર ડ્રાયર, તો એમાં નીડ ફોર ડ્રાયર, રેફ્રિજરેટર એર ડ્રાયર, ડેઝિકન્ટ એર ડ્રાયર, એના આપણે 2 ટાઈપ સ્ટડી કરશું, હીટેડ અને હીટલેસ. પછી આ બંને ટાઈપ્સમાંથી પણ કોઈ પણ એક અથવા તો 2 જે છે એ GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર? કે સમજાવો ડેઝિકન્ટ એર ડ્રાયર એમાંથી હીટેડ ઓર હીટલેસ, અને રેફ્રિજરેટર એર ડ્રાયર પછી છે નીડ ફોર ડ્રાયર. આવી રીતના પણ પૂછાઈ શકે આ 3 ટોપિકમાંથી. ક્લિયર? પછી થર્મલ પાવર પ્લાન્ટ, તો આ પણ મોસ્ટ આઈએમપી 3 ટોપિક છે, જેમાં સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ, 2 એલિમેન્ટ ડ્રમ લેવલ, 3 એલિમેન્ટ ડ્રમ લેવલ, આ 3 માંથી કોઈ પણ 2 GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાતા હોય છે, 7 અથવા 4 માર્ક્સમાં. ક્લિયર? તો થર્મલ પાવર પ્લાન્ટ છે એના જે છે સિંગલ એલિમેન્ટ, 2 એલિમેન્ટ અને 3 એલિમેન્ટ ડ્રમ લેવલ ખાસ યાદ રાખવાના રહેશે, બરાબર? આમાંથી કોઈ પણ 2 GTU ની ફાઇનલ પરીક્ષામાં હોય છે ટોપિક. ક્લિયર? પછી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, તો એમાં પણ ઓટોમેટિક સ્ટોપ મોશન કંટ્રોલ, સ્કેચ કંટ્રોલ, હ્યુમિડિટી અને મોઇસ્ચર કંટ્રોલ. તો આ 3 ટોપિકમાંથી 2 ટોપિક જે છે એ GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. ઓટોમેટિક સ્ટોપ મોશન કંટ્રોલ, સ્ક્રેચ કંટ્રોલ, હ્યુમિડિટી અને મોઇસ્ચર કંટ્રોલ, બરાબર? આ પણ 7 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર? અને યુનિટનું આપણે નામ છે મેજર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલ એપ્લિકેશન. વેટેજ આનું 28 છે, એટલે ખાસ આ ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવાનું રહેશે, બરાબર? અને ખાસ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કિલન ટેમ્પરેચર કંટ્રોલ, આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, 7 માર્ક્સમાં પૂછાતું હોય છે GTU ની ફાઇનલ પરીક્ષામાં, બરાબર? કિલન ટેમ્પરેચર કંટ્રોલ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, બરાબર? તો આ પણ ખાસ આઈએમપી છે, આ ખાસ યાદ રાખવાનું રહેશે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કિલન ટેમ્પરેચર કંટ્રોલ, બરાબર? 7 માર્ક્સનું આ જે છે ટોપિક
પૂછાતું હોય છે. પછી 3.4 જોઈએ કેમિકલ રિએક્ટર, તો એમાં ટેમ્પરેચર કંટ્રોલ સ્કીમ, આમાંથી પણ કોઈ પણ એક 7 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, કે સમજાવો ટેમ્પરેચર કંટ્રોલ સ્કીમ ફોર કેમિકલ રિએક્ટર. ક્લિયર. અને કાસ્કેડ કંટ્રોલ સ્કીમ અને પ્રેશર કંટ્રોલ બાય વેન્ટ થ્રોટલિંગ. તો આ ત્રણમાંથી કોઈ પણ એક જે છે એ 7 માર્ક્સમાં પૂછાતું હોય છે. પછી આવશે ડિસ્ટિલેશન પ્રોસેસ. તો એમાં પણ ડિસ્ટિલેશનના ઇક્વિપમેન્ટ ખાસ યાદ રાખવાના. લિસ્ટ આવી રીતના પૂછાઈ શકે કે લિસ્ટ ધ ડિસ્ટિલેશન ઇક્વિપમેન્ટ, તો એનું લિસ્ટ આપણે આપવાનું રહેશે. પછી વેરિયેબલ ઓફ ડિસ્ટિલેશન ઓપરેશન, પછી કોલમ પ્રેશર કંટ્રોલ બાય થ્રોટલિંગ કન્ડિશનર વોટર. તો આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. કોલમ પ્રેશર કંટ્રોલ બાય થ્રોટલિંગ કન્ડિશનર વોટર 7 માર્ક્સમાં પૂછાતું હોય છે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં. ઓકે, તો આ ત્રણ જે છે ટોપિક ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, મોસ્ટ આઈએમપી આ છે કોલમ પ્રેશર કંટ્રોલ બાય થ્રોટલિંગ કન્ડિશનર વોટર. પછી છે હીટ એક્સચેન્જર, તો એના પણ વેરિયેબલ્સ અને પેરામીટર જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર, કે સમજાવો વેરિયેબલ અને પેરામીટર ઓફ હીટ એક્સચેન્જર. પછી હીટ એક્સચેન્જરના જે અલગ અલગ સિમ્બોલ છે એ પૂછાતા હોય છે 3 અથવા 4 માર્ક્સમાં. બરાબર, એકદમ ઈઝી હોય છે, એટલે બરાબર એ પણ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. પછી કન્વેન્શનલ ટેમ્પરેચર કંટ્રોલ સ્કીમ, આ પણ 7 માર્ક્સમાં આ જે છે ટોપિક પૂછાતો હોય છે. પછી ટેમ્પરેચર પ્રેશર કાસ્કેડ સ્કીમ, ટેમ્પરેચર ફ્લો કાસ્કેડ સ્કીમ, આ પણ 7 માર્કમાં જે પૂછાતા હોય છે. ક્લિયર. તો આ થઈ ગયું આપણું યુનિટ 3, જેનું નામ છે મેજર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલ. અને જે છે આનું વેટેજ પણ વધારે છે, એટલે આ ખાસ જે છે એમાં વધારે તમારે ધ્યાન આપવાનું રહેશે આટલા ટોપિક ઉપર. ક્લિયર. થર્મલ પાવર પ્લાન્ટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, કેમિકલ રિએક્ટર. આ વિડીયો બંધ કરી નાખો ને. ડિસ્ટિલેશન પ્રોસેસ, હીટ એક્સચેન્જર. બરાબર, તો આના જેટલા ટોપિક છે એ તમારે ડિટેલમાં આપણે જ્યારે સ્ટડી કરશું ત્યારે યાદ રાખવાના રહેશે. પછી ચોથા યુનિટનું નામ છે ઇન્સ્ટોલેશન, કેલિબ્રેશન અને મેન્ટેનન્સ. એમાં પણ મેન્ટેનન્સનું જોઈએ તો એમાં 3 પેટા પ્રકાર આવશે, સબ ટોપિક, જેમાં નીડ ફોર મેન્ટેનન્સ, આ પણ 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં પૂછાશે. આવી રીતના કે એક્સપ્લેન નીડ ફોર મેન્ટેનન્સ. ક્લિયર. પછી બ્રેકડાઉન મેન્ટેનન્સ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આ જે 3 છે એ ખાસ યાદ રાખવાના રહેશે. 3 અથવા તો 4 માર્ક્સમાં જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આમાંથી પૂછાતું હોય છે. અને ચોથું છે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. ઓકે, અને આ ખાસ મોસ્ટ આઈએમપી 7 માર્ક્સનું ટોપિક, ચેકલિસ્ટ ફોર ગુડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસીસ. તો આ ખાસ પૂછાતું હોય છે મોસ્ટ આઈએમપી ચેકલિસ્ટ ઓફ ગુડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ. બરાબર, 7 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ટોપિક, એક્ઝામ રિલેટેડ ચેકલિસ્ટ ઓફ ગુડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસીસ. ક્લિયર. હવે નેક્સ્ટ એમાં ટોપિક જોઈએ કેલિબ્રેશન. તો એમાં ઝીરો એન્ડ સ્પામ એડજસ્ટમેન્ટ, ફ્લો ટ્રાન્સમીટર એન્ડ કેલિબ્રેશન, ટેમ્પરેચર ટ્રાન્સમીટર કેલિબ્રેશન, કંટ્રોલ વાલ્વ કેલિબ્રેશન. તો આટલા જે કેલિબ્રેશન છે આપણે ડિટેલમાં સ્ટડી કરશું, અને આમાંથી જે છે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે કોઈ પણ એક. બરાબર, કે કંટ્રોલ વાલ્વ કેલિબ્રેશન સમજાવો, અથવા તો ફ્લો ટ્રાન્સમીટર કેલિબ્રેશન, ટેમ્પરેચર ટ્રાન્સમીટર કેલિબ્રેશન 7 માર્ક્સમાં પૂછાતું હોય છે. ક્લિયર આટલું. હવે નેક્સ્ટ આપણું ફાઇનલ યુનિટ છે યુનિટ 5, જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ્સ. ઓકે, યુનિટ 5 છે જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ. એના આપણે ટોપિક્સ જોઈએ તો હેઝાર્ડસ એરિયા ક્લાસિફિકેશન, મોસ્ટ આઈએમપી એસઆઈએલ. બરાબર, આ ઘણી વખત જે છે 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાતું હોય છે. તો મોસ્ટ આઈએમપી હેઝાર્ડસ એરિયાનું ક્લાસિફિકેશન, જેમાં આપણે એસઆઈએલ ડિટેલમાં સ્ટડી કરશું. પછી ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટે આપણે ફ્યુઝ, પછી સર્કિટ બ્રેકર, પછી ગ્રાઉન્ડિંગ, પછી ઇન્સ્ટ્રિન્ટિક સેફ્ટી અને જેનર બેરિયર. તો આ ખાસ જે ઇલેક્ટ્રિકલ સેફ્ટીના જેટલા જે છે ટોપિક એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પછી ફ્યુઝ વિશે પણ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન ફ્યુઝ. પછી સર્કિટ બ્રેકર, ગ્રાઉન્ડિંગ અને ઇન્સ્ટ્રિન્ટિક સેફ્ટી અને જેનર બેરિયર.
આ ટોપિક છે એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. પછી મોસ્ટ આઈએમપી પ્લાન્ટ ઇન્ટરલોક, નીડ ફોર પ્લાન્ટ ઇન્ટરલોક, આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. બરાબર, ખાસ પૂછાતું હોય છે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં, નીડ ફોર પ્લાન્ટ ઇન્ટરલોક્સ. બરાબર, નોટેડ ડાઉન કરી લેજો. આ ટોપિક જે છે એ ઘણી વખત પૂછાતો હોય છે. એક્સપ્લેન નીડ ફોર પ્લાન્ટ ઇન્ટરલોક. ક્લિયર? આ ટોપિક જે છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે, નીડ ફોર પ્લાન્ટ ઇન્ટરલોક્સ, 4 અથવા 7 માર્ક્સમાં. ક્લિયર? અને સિમ્પલ ઇન્ટરલોક સર્કિટ. પછી એન્યુઅક્સચર આવશે, એમાં ઇન્ટેલિજન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે સ્ટડી કરશું, જેમાં એનું ઇમ્પોર્ટન્સ અને આર્કિટેક્ચર. તો આ થઈ ગયું આપણો ડિટેલ સિલેબસ ઓફ સબ્જેક્ટ એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ક્લિયર? ટોટલ 5 યુનિટ છે. બરાબર, એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. બરાબર, ખાસ યુનિટના નામ જોઈ લ્યો. ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડોક્યુમેન્ટેશન, યુનિટ 1. યુનિટ 2 નું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ. યુનિટ 3 મોસ્ટ આઈએમપી ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ. પછી યુનિટ 3 મેજર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલ એપ્લિકેશન્સ. યુનિટ 4 ઇન્સ્ટોલેશન કેલિબ્રેશન એન્ડ મેન્ટેનન્સ. યુનિટ 5 ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને પ્રોટેક્શન સિસ્ટમ. હવે આ વિષયના તમારે પ્રેક્ટિકલ પણ ની ફાઇલ બનાવવાની રહેશે. બરાબર, આમાંથી આપણે તમને જેટલા પ્રેક્ટિકલ છે એનું લિસ્ટ આપશું, એ તમારે ખાસ એની ફાઇલ બનાવવાની રહેશે. બરાબર, આટલા પ્રેક્ટિકલમાંથી ક્લિયર તમારે ફાઇલ બનાવવાની રહેશે. ક્લિયર? કે સિલેક્ટ એપ્રોપ્રિએટ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, સિલેક્ટ એપ્રોપ્રિએટ ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, સિલેક્ટ એપ્રોપ્રિએટ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, સિલેક્ટ એપ્રોપ્રિએટ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ. તો આટલા જે પ્રેક્ટિકલ છે, બરાબર, એની તમારે ફાઇલ બનાવવાની રહેશે. અને જીટીયુ ની ફાઇનલ પરીક્ષા પૂરી થયા પછી, બરાબર, આ પ્રેક્ટિકલના એક્સટર્નલ વાઇવા એટલે કે બહારથી ફેકલ્ટી આવશે, એ આના વિશે તમારે પૂછશે. ક્લિયર? તો એ ખાસ તૈયારી રાખવાની રહેશે જીટીયુ ની ફાઇનલ પરીક્ષા પૂરી થઈ ગયા પછી. ક્લિયર? પ્રેક્ટિકલની ફાઇલ ખાસ તમારે બનાવવાની રહેશે. હવે આ વિષય વિશે વધારે કોઈ માહિતી જોતી હોય તો એના સોફ્ટવેર અને વેબસાઇટ પણ આપેલી છે, તો એ ખાસ તમે સ્ટડી કરી શકો. બરાબર, આ જે વેબસાઇટ છે એના ઉપરથી વધારે ડિટેલમાં તમે આ વિષય વિશે સર્ચ કરી શકો. ક્લિયર? ઇન્સ્ટ્રુમેન્ટેશન ટૂલ્સ, VLab, ni.com, એન્જિનિયરિંગ ટૂલબોક્સ, omega.com, એમર્સન. બરાબર, આ જેટલી વેબસાઇટ છે એમાંથી તમે વધારે ડિટેલમાં આ સબ્જેક્ટ વિષય વિશે વધારે જાણકારી મેળવી શકો. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયો આપણો ડિટેલ સિલેબસ, અભ્યાસક્રમનો ઓવરવ્યુ ઓફ અવર સબ્જેક્ટ એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ક્લિયર? સબ્જેક્ટનું નામ છે આપણે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેનો સબ્જેક્ટ કોડ છે આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યું, DI 050-17-021. ટોટલ 5 યુનિટ સ્ટડી કરવાના રહેશે આ સબ્જેક્ટમાં. બરાબર, આ વિષયમાં તેનું આપણે ડિટેલ ટોપિક જોયા. ક્લિયર? ટોટલ 5 યુનિટ આવશે. બરાબર, યુનિટ 1 ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડોક્યુમેન્ટેશન. બરાબર, સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ. થર્ડ જે યુનિટ છે મેજર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલ એન્ડ એપ્લિકેશન. ફોર્થ ઇન્સ્ટોલેશન કેલિબ્રેશન એન્ડ મેન્ટેનન્સ. ફિફ્થ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સિસ્ટમ પ્રોટેક્શન. ક્લિયર? આમાં જે મોસ્ટ આઈએમપી ટોપિક કીધા છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે ફોર એક્ઝામિનેશન પ્રિપેરેશન. અને પ્રેક્ટિકલની એક ફાઇલ બનાવવાની રહેશે. બરાબર, ઓકે, આ થઈ ગયું આપણું એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષયનો વિગતવાર અભ્યાસક્રમ. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં
યુનિટ 1 સ્ટડી કરશું.